નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ખેડાના નડિયાદમાં એલપીજી નું રિફિલિંગ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એલસીબીએ 70 ગેસ સિલિન્ડરની સાથે 2.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી કિરીટ ઉર્ફે ગિરીશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પરવાના વિના ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતો હોવાનું સામે આવી રહ્યું છે. આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ પૂછપરછ પણ હાથ ધરી છે. ખેડાના નડિયાદમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે એલપીજી ગેસનું રિફિલિંગ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એલસીબી પોલીસે 70 જેટલી એલપીજી ગેસ સિલિન્ડર, ઇલેક્ટ્રિક મોટર અને વજન કાંટાની સાથે 2.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સરકારી પરવાનાની તથા સુરક્ષાની સાધનો વિના આરોપી જોખમી રીતે એલપીજી ગેસ રિફિલિંગ કરતો રહ્યો અને જેથી આરોપી કિરીટ ઉર્ફે ગિરીશ પટેલની પણ આ અંગે ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યાં કિરીટભાઈ ઉર્ફે ગિરીશભાઈ ચીમનભાઈ પટેલ નામના જે આરોપી છે એ એમના ઘરે એ પોતે એ ગેરકાયદેસર રીતે જે ઘરેલું ઉપયોગ માટે આવતા જે એલપીજી ગેસ છે એની બોટલમાંથી કોમર્શિયલ બોટલોની અંદર ગેસનું રિફિલિંગ કરતા હતા. 70 જેટલી બોટલો મળી આવેલી અને 20 જેટલી ખાલી કોમર્શિયલ બોટલો હતી. એમાં જુદી જુદી ગેસ કંપની ભારત ગેસ છે, ઇન્ડિયન છે, ઇન્ડિયન ડોમેસ્ટિક, પછી એસપી ગેસ વગેરેની જુદી જુદી બોટલો હતી અને સાથે સાથે ફિલિંગ કરવા માટેના સાધનો ત્યાંથી મળી આવેલા. તો એ પુરવઠા વિભાગની અને નાયબ મામલતદાર પુરવઠા, જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે આ બધી મુદ્દામાલ જે છે અંદાજિત ₹2,31,600નો